સાથે દાવું હુકામ થતું હશે. આ નોકરી જતી રહી, આ ગોપી ચિંતા કરતી હશે. ખબર નહીં, જો એના ઘરમાં બધાને ખબર પડી જાય તો શું થાય. આ ઝટ નોકરી મળી જાય ને તો સારું. વાદો ને હું કરી નાખી. તું તારે બે, હું કરું છું ને ધીરે ધીરે. બે તું તારે. બા, હા, શું થાય છે તમને? કાંઈ નથી થતું. તો એ તો હવે આ ઉંમર થાય એટલે પછી એવું જ હોય ને. હા, અહીંયા બેસી જાઓ. મેલ દો એ બધું. તું ઉપાધિ કરમાં ને. અરે બેસો ને તમે. આ શ્વાસ ચડી ગયો. આ દવા લ્યો છો તમે? હા, લઉં છું ને. આ દવા લ્યો છો તો પછી શ્વાસ કેમ ચડ્યો તમને? હા, સાચું બોલો. દવા નહીં જ લેતા હો તમે. બેટા લઉં જ છું, પણ હવે હું હવે જો હવે આ જાત પૂરી થઈ ગઈ. હવે કાંઈ એટલું જલ્દી સારું થોડું થાય. અને હમણાં જો ને આ જરાક વાદળા સડે ને એટલે મને હા સડે. હા, તમે ખાલી અહીંયાથી અહીંયા સુધી હાલીને આવ્યા ત્યાં આ તમારો શ્વાસ ચડવા લાગ્યો. હા, જરાક તો વિચાર કરો. તમે સમયસર એક પણ દવા નહીં જ લીધી હોય મને ખબર પડી ગઈ છે. જોઈ આવ જા. આ જો સુલાન બાજુમાં જ મૂકી છે. લવ જ શું દવા. સુલાની બાજુમાં દવા મૂકી છે. આ દવા હાથમાં લઈને સુલામાં નાખી દો તો મને થોડી ખબર છે. હું થોડો જોવા આવતો તો. બેટા તારી સામે હું કઈ ખોટું બોલું વાહ. ખોટું કોઈ દી. આ ગામમાં હું નીકળ્યો ત્યારે મને કીધું આ કનુ કાકા દુકાનવાળાએ હું કે કીધું? તારા બા 2 દાડા પહેલા પડી ગયા હતા રસ્તામાં. કેમ? એ ઠેબુ આવે તો માણા પડે નહીં. એ જુવાનીઓ હોય ને એ પડી જાય તો પછી મારા જ પડાઈ ન જાય. એ ન્યા છે ને કોકે પાણો મૂક્યો તો ત્યાં તો કાંઈ નથી પાણો. આ કનુ કાકાએ ચોખ્ખું કીધું કે તારા બા છે ને હા ધમણ થઈ ગયા હતા અને હા છે ને હેઠો બેહતો જ નહોતો. પાણી પાવા કર્યું, કેટલો તો ઠંડો પવન નાખ્યો, પાણી છાંટ્યું, તોય તારા બા ભાનમાં નહોતા આવતા. આ તમારી તબિયત આટલી બગડી ગઈ હતી તો તમને જરાય એમ ન થયું કે એકવાર તમે મને ફોન તો કરી શકતા હતા ને? આ કનુ કાકાને તમે અમુકનું એમ કીધું કે મારા હમ છે, જો મારા દીકરાને કઈ વાત કરી છે તો એ દોડતો શહેર મૂકીને અહીંયા વહી આવશે. તમને એમ હતું કે હું શહેર મૂકીને ન આવું એટલા માટે તમે આવું કર્યું? ઘરનું કાકો એવો છે. બધી હું અંગ્યાની ને પાદ્યાની વાતું કરવાની હોય. મંડી પડ્યો છે કેવા એને ભાન નથી પડતી કે આજો આ બધા પાંદડા અહીંયા નથી કરતા. એ તો પાકી જાય એટલે ખરે તે તો એમ મારી હવે ઉંમર થઈ ગઈ છે બેટા તો થાય એવું. હા, તો એને બધી જ ભાન પડે છે અને એટલા માટે હું અહીંયા આવ્યો ને ત્યારે એને મને વાત કરી. પણ તમને તો હજી એવું નથી થતું કે હું મારા દીકરાને સાચું કહી દઉં કે મારી તબિયત જરાય સારી નથી અને હવે તું શહેર ન જાતો, ચૂપચાપ મારી પાસે રહે. હા, મારું ધ્યાન રાખ. ના, તારે શેર જવાનું જ છે. બિલકુલ નહીં જાવ. હવે છે ને મેં નક્કી કરી લીધું છે. આ કનુ કાકા એકે નહીં, આજુબાજુ વાળાએ બધાએ મને કીધું છે કે તારા બા હાલતા ને ચાલતા કઈ ખાતાય નથી અને એમની તબિયત સારી નથી. અને હવે મેં નક્કી કર્યું છે કે હવે હું તમને દવા પાઈશ. આ રોજે તમારી હારે રહીશ અને હવે કદાચ નોકરી મળશે ને તો હું શહેરમાં જવાનું નથી. જ્યાં સુધી તમારી તબિયત હાવ સારી ન થઈ જાય ત્યાં સુધી. અને કાં તો પછી તમે મારી હારવાર હાલજો. શહેરમાં આપણે બેય રહેવું. ના બેટા આપણું ખોરડું રેઢું મુકાય એમ નથી. હું છે ને અહીંયા રે અને હું દવા લઉં જ છું. કોણ જાણે આ બધા થોડા કાંઈ અહીં મારે ખોરડે જોવા આવતા હોય કે મેં દવા લીધી નથી લીધી, ખાવશું નથી ખાતી. આ જો રોટલો હજી પડ્યો, સવારે મેં છે ને બનાવીને શીરાયો હતો. એમ? હા, રોટલો હજી એમને પડ્યો છે? એમ નહીં, આખો બનાવ્યો હતો ને હા. તો એમાંથી અડધો ખાધો ને અડધો છે તો એ અટાણે ખાવાની જ હતી. ત્યાં તો જો તું આવી ગયો. હવે આપણે બે માં દીકરો ખાવું ને બેટા? મારે કઈ ખાવું નથી. કા? આ તમને સારું નથી તો મને હવે થોડું ભાવે? આ મારી ભૂખ ઉડી ગઈ. ના મારે હવે ખાવાનું બંધ કરી દેવું છે. ના ના આ તમને શ્વાસ ચડી જાય, તમારે કઈ સાચું કેવું ન હોય તો પછી મારે તમારી જેમ થવું પડે ને? હા, ના ના તું નહીં ખાય ને તો હું હાવ છોડી દે. તમારી વાત સાંભળો બા. હા છે ને તમારી તબિયત વધારે બગડે અને કાલ સવારે અહીંયા કોઈ સેવા કરવા વાળું નથી. જરાક તો વિચાર કરો.
કે તમારો એકનો એક દીકરો તમારી પાસે નહીં હોય તો હું કોને જવાબ આપી? હું થાય? જુઓ બા, હું છે ને તમને કહી દઉં છું, હું તમને મેલીને ક્યાંય નથી જવાનો. હવે કદાચ આ શહેરમાં જવાનું થાય ને, કોઈનો ફોન આવે કે નોકરી મળે, પણ હવે મારે શહેરમાં નથી જવું. મેં નક્કી કરી લીધું છે કે અત્યારે તમારે મારી જરૂર છે. આ નોકરીની મારે જરૂર નથી, પણ મારે મારા બાની જરૂર છે. મારા બાને એના દીકરાની જરૂર છે. અને આવા વખતમાં હું તમારી હારે નહીં રહું તો મારે આખી જિંદગી કેમ કાઢવી? બટા બટા તું શહેરમાં નહીં જાય, નોકરી નહીં કરે તો વેવાઈ હક પણ તોડી નાખશે. તું જા ને. સાંભળ, તને નોકરી મળી જાય ને એટલે હું શહેરમાં આવતી રહી. બસ આ ખોડું છે ને વેચી નાખાય. એ લોકોએ જે કરવું એ કરે, પણ હું મારા બાને નહીં મેલું. હવે તમારે કઈ કામ નથી કરવાનું. આ હંધું કામ હું કરી નાખી, અને બીજું કઈ કામ હોય ને તો મને સીંધી દેજો. અહીંયા ચૂપચાપ બેહો. હવે તું શહેર આવ ને એટલે હું તને સૌથી પહેલા મળવા આવીશ. અને ક્યારે આવીશ તું? તને યાદ નથી આવતી? કેટલા દિવસ થઈ ગયા કે તું ગામડે ને ગામડે જ છે. હું તને ફોન કરું. હા, કોણ હતું? કોણ હોય? આદિભાઈ. બહુ શરમાવા લાગ્યા અત્યારથી? ના ના, એવું કંઈ નથી ભાભી. આ તો છે ને, એ જુઓ ને કેટલા દિવસથી ગામડે જતો રહ્યો છે અને મને ગમતું નથી. એને એવું નથી થતું કે હું શહેર એક વખત જઈને ગોપીને મળીને પછી પાછો ગામડે જાઉં. એને તો એવું કઈ વિચાર આવતો જ નથી. બસ હું જ છું કે એને યાદ કર્યા કરું છું. સાચું કહું ને ગોપીબેન, તો હું એ બાબતે જ વાત કરવા આવી છું. મતલબ એમ કે તમારા ભાઈ જ્યારે ઓફિસે જતા હતા ને ત્યારે મારા ઉપર ભડકતા હતા. મારા પર એ ભડકીને ગયો છે. તમને પણ ખીજાયો? બહુ જ. હું શું કહું છું, એને તમે ફોન કરીને ક્લિયર પૂછી લ્યો ને કે ગામડે તો નથી રોકાવાના ને? જે રીતે રોકાવાનો તો છે જ. આઈ મીન્સ કે તમે તમારા બંનેના મેરેજ થાય પછી તો ગામડે નથી રહેવાનું ને? હે ભગવાન, હવે તમે પણ ભાઈની જેમ શરૂ થઈ ગયા. અરે એ ત્યાં નથી રહેવાનો, એ અહીંયા જ આવશે ને. એ તો મને તમારા ભાઈએ કીધું ને એટલે પૂછું છું, બાકી તો મને ખબર જ છે. સાચું કહું ને તો અત્યારના છોકરાઓનું કાંઈ નક્કી ના કહેવાય. પહેલાં જે પ્રમાણે બોલી કરી હોય ને એ પ્રમાણે રહેતા નથી. ભાભી, તમે પણ શું ભાઈની વાતમાં આવી ગયા? આ બધું તમને ભાઈએ જ કીધું હશે, હે ને? હા, તમારા ભાઈએ જ કીધું છે, પણ આ વાત વિચારવા જેવી પણ છે. અરે આમાં વિચારવાનું શું છે? તમને લાગે છે કે આદિત્ય જે બોલે એ કરે નહીં? અને આમ પણ એ એટલું ભણેલો છે, એ શું કરવાને શહેરમાં નહીં રહે અને શા માટે એ ગામડામાં રહેશે? ત્યાં છે શું, મને કહો? એના બાપ દાદાની ખેતીવાડી છે ને, તો એ પણ કરી શકે ને. અરે એ તો આપણે છે. એનો અર્થ એવો છે કે આપણે લોકો ગામડે જતા રહીશું? અને આટલી અમથી વાતમાં ભાઈ એટલું બધું સિરિયસ થઈ ગયા છે ને કે ન પૂછો વાત. અરે એનું ઘર છે ગામડે, એની માં ગામડે છે, તો એ મળવા માટે તો જાય ને માણસ. એ તો મેં પણ એને સમજાવ્યા છે, પણ તો પણ એણે મને એવું કીધું કે ગોપી સાથે વાત કરી લેજે, કે એને ક્લિયર પૂછી લે કે લગ્ન પછી તો ગામડે નથી રહેવાના ને, નહીંતર આપણે આ સગપણ નથી રાખવું. કારણ કે આપણે પહેલેથી શહેરમાં રહેલા છીએ અને આવી રીતે ગામડામાં તમને મોકલવા, જો સાચું કહું ને તો મને પણ સારું ના લાગે. સગપણ નથી રાખવું એટલે? મતલબ આટલો મોટો નિર્ણય ભાઈ અને તમે લોકો જાતે જ લઈ લેશો? અમે નિર્ણય નથી લીધો, આ હું પ્રસ્તાવ તમારી પાસે મૂકું છું. પણ આવો પ્રસ્તાવ જ શું કામ? એણે ભૂલ શું કરી છે? માત્ર એક ગામડે એના મમ્મી પાસે ગયો એ, અને મળવા માટે ગયો છે, ત્યાં રહેવા માટે નહીં. જેવી એને શહેરમાં નોકરી મળશે એ શહેરે પાછો આવી જશે. મમ્મી પપ્પાને મળવા જાય એ એની ભૂલ નથી, પણ જે રીતે આપણે સગાઈ કરી ત્યારે એને બોલી કરી છે કે મારી ગોપીબેન જ્યારે સાસરે આવશે ને ત્યારે શહેરમાં જ રહેશે, કારણ કે જ્યારે એનો જન્મ થયો ને ત્યારથી શહેરમાં છે. આ તો તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે અને તમને લાડકોડથી રાખે છે ને એટલે તમારી ચિંતા છે. પ્રેમ ઠીક છે, પણ પ્રેમમાં બંધન આવી જાય ને તો એ પ્રેમ જ નકામો છે. મેં એમને ભૂલથી વાત કરી દીધી કે આદિત્ય અત્યારે ગામડે છે, બસ એ ચાલુ થઈ ગયા. ગોપીબેન, આને બંધન ના કહેવાય, આને એક ભાઈ પ્રત્યે બેનની લાગણી, એનો પ્રેમ કહેવાય, કે એની કાળજી કહેવાય કે કઈ રીતે સાચવે છે. અરે પણ શું કાળજી? તમે વાતને સમજતા નથી. એ ત્યાં ગયો એને 10-15 દિવસ થયા છે.
અને અમારા મેરેજને હજુ 3 થી 4 મહિના બાકી છે. એમાં વાંધો શું છે? જ્યારે ત્યાં ગયો છે તો પાછો શહેરમાં આવશે ખરો અને નોકરી શોધશે ખરો. હવે એને કાઢી મૂક્યો નોકરીમાંથી તો એમાં એ શું કરી શકે? કાંઈ વાંધો નહીં, પણ હવે બીજી વાર વાત થાય ને ત્યારે તમે ચોખવટ કરીને પૂછી લેજો કે શહેરમાં તો પાછા આવવાના છે ને. આ તો સારું છે કે ભાઈની નોકરી બહુ સારી રીતે ચાલી રહી છે. હમણાં ભાઈની નોકરીમાં કંઈ પ્રોબ્લેમ આવે અને આપણે લોકો 10-15 દિવસ ગામડે રોકાવા જઈએ તો એનો અર્થ એવો થયો કે આપણે શહેર મૂકી દીધું? એવું નથી. એક કામ કરજો ને, તમે ફોન કરીને પૂછી જ લેજો ને. મારે એની સાથે વાત થાય જ છે ભાભી કે મને ખબર જ છે કે એમને શહેરમાં નોકરી મળી જશે અને જો નહીં મળે ને અને એ ગામડે જ રહેવાનું નક્કી કરશે ને તો હું ગામડે રહેવા માટે પણ તૈયાર છું. પણ હું લગ્ન તો આદિત્ય સાથે જ કરીશ અને હું કોઈ શક પણ તોડવાની નથી. આવા બધા ફાલતુ વિચારો ભાઈને કહેજો મહેરબાની કરીને એ જાતે કોઈ લે નહીં અને આવો નિર્ણય પણ ના લે. આવો ખોટો ગુસ્સો નહીં કરો. આ તો તમારી ચિંતા થાય ને એટલે કહે છે. બાકી કોઈ પ્રત્યે ચિંતા ના હોય તો કોઈ થોડું કહેવાનું છે. એને જેમ કરવું હોય એમ કરે, જેમ ના કરવું હોય એમ ના કરે. શું ફરક પડવાનો છે? તમે પણ ગામડાના જ છો ભાભી અને તમારી સાથે પણ લગ્ન મારા ભાઈએ કર્યા જ છે. તો પછી તમને શું કરવાને પરણીને લાવ્યો? કેમ કે પ્રેમ થઈ ગયો હતો એટલે એનો પ્રેમ એ પ્રેમ અને અમારા અરેન્જ મેરેજ થવાના છે એટલે શું અમને એકબીજા પ્રત્યે લાગણી નહીં હોય? એવું ના હોય. ભાભી પ્લીઝ અહીંયાથી જતા રહો અને હવે છે ને ક્યારે આ સગપણ તોડવાની ને આવી વાત કે આવા ફાલતુ વિચારો મારી પાસે ના મૂકતા. સારું, નહીં કરું. આ તો તમારા ભાઈએ મને વાત કરવાની કીધી હતી ને એટલે તમને વાત કરી. બાકી સાંજે તમારા ભાઈ જ્યારે આવે ને ત્યારે શાંતિથી વાત કરી લેજો અને ગુસ્સો નહીં કરતા. સ્માઈલ કરો, સ્માઈલ. હા ઠીક છે. ચાલો. ગજબ છે ભાઈ, બધું જાતે જ નક્કી કરી લે છે. પોતે જ આદિત્યને શોધીને લાવ્યા હતા કે સારો છોકરો છે અને હવે આટલી અમથી વાતમાં પોતે જ નક્કી કરી લે છે કે સગપણ તોડી નાખવું છે. ગમે તે થાય, હું આદિત્ય સાથે સગપણ તો નહીં જ તોડું. અરે બેન, શું બનાવી રહી છે? આજ તો તારું પ્રિય શાક બનાવવાની છું. મતલબ કે બટેકાનું શાક, બસ રાઈટ ને? એક બટેકાનું જ ભાવે છે તને? તો શું બનાવવાની છે? વિચાર વિચાર, બીજું કયું શાક છે કે જે તારું ફેવરિટ છે? બીજું તો કોબીનું શાક બનાવતી હશે, રાઈટ ને? હે ભગવાન, ભરથું બનાવું છું, ભરથું તારું ફેવરિટ. જો કરીને રીંગણાનું ભરતું મારું ફેવરિટ છે, ના નથી પાડતો, પણ હમણાં 2 દિવસ પહેલા તારી ભાભીએ બનાવ્યું હતું એટલે મારો વાંક? સારું, આ છે ને જ્યારથી ભાભી આવ્યા છે ને આ ઘરમાં મારી વેલ્યુ એકદમ ડાઉન થઈ ગયું એવું લાગે છે. પેલા તો હું ભરતાનું શાક બનાવતી ને તો ગાંડો થઈ જતો મારું શાક ખાવા માટે અને હવે ભાભી બનાવવા માંડ્યા છે એટલે બેનનું શાક નહીં દેખાય. હા, it's okay. અચ્છા બાબા, બનાવી નાખજે બસ. પણ હું તને શું કહેતો હતો, હા તારી સગાઈ કરી છે એટલે કે મારા થનારા જીજાજી, એનો ફોન આવે છે કે નહીં હમણાંથી? અરે કેમ ના આવે, હમણાં જ તો વાત થઈ મારે. જો મને બહારથી વાત મળી છે કે હમણાંથી કોઈ કામકાજ માટે ગામડે ગયા છે, મતલબ અહીંયાનું કામકાજ એનું બંધ થયું છે અને ગામડે શિફ્ટ થયા છે. સાચી વાત છે? એમાં વાત શું મળવાની, મને પૂછી લેવાનું ને, હું જ તને કહી દેત. એમાં એવું છે ને કે એમની જોબ છૂટી ગઈ છે એટલે હવે થોડા દિવસ ગામડે રોકાશે અને પછી ફરીથી શહેરમાં જઈને નોકરી શોધશે. હવે તને તો ખબર છે અત્યારે માર્કેટમાં કેટલી મંદી ચાલી રહી છે. ગમે એટલું સારું કામ કરતા હોય ને તોય તે સ્ટાફમાંથી કોઈને ને કોઈને તો નીકળવું જ પડે છે. તો એમને કાઢી મૂક્યા છે એટલે હવે નવી જોબ શોધવાના છે. શાની નવી જોબ શોધવાના છે? આ જોબ શોધવી જ હોત તો પછી એ ગામડે શું કામ જાત? હકીકતમાં તો જોબ શોધવા માટે અહીંયા પ્રયત્ન કરવાના હોય ને, ગામડે જવાનો શું મતલબ છે? અરે તું આ કેવી વાત કરે છે, એમને જવું તો પડે ને. ક્યારેક તો એના મમ્મી પાસે જાય ને, અને કેટલા દિવસથી શહેરમાં ને શહેરમાં હતા. સગાઈ થઈને પછી એક વખત એના મમ્મીને મળવા ગયા છે. હવે તને ખબર છે કે એના મમ્મીની ઉંમર કેટલી બધી છે અને એકલા ગામડે રહે છે. તો પછી એને લાગ્યું હશે કે થોડા દિવસ મમ્મી સાથે રહું પછી પાછું શહેરમાં જઈને જોબ શોધું. મને તો છે ને સાચું કહું ને તો દાળમાં કંઈક કાળું હોય એવું લાગી રહ્યું છે. જો કે મહેનત કરતા હતા અત્યાર સુધી, એ મને નથી પાડતો, પણ હવે ન જાણે કેમ એના વિચારો બદલાઈ ગયા હોય એવું લાગે છે. કારણ કે જે છોકરો કમાવા માંગતો હોય એ છોકરો શું કામ ને ગામડે જાય? આ શહેરમાં હતો તો પછી શહેરમાં પોતે કેવી રીતે આગળ વધી શકે, બીજી જોબ કેવી રીતે મેળવી શકે એવા જ પ્રયત્ન કરે ને. ભાઈ
તું છે ને બહુ જ પ્રેક્ટિકલ માઇન્ડ રાખે છે. આમ થોડું ઇમોશનલ થઈને વિચાર, એના ઇમોશન્સને તો સમજતું કે એ માણસને ક્યારેક તો એવું થાય ને કે હું મારા મમ્મી પાસે જઉં. તને ખબર નથી એને એના મમ્મીના હાથનું જમવાનું કેટલું ભાવે છે. દરરોજ મને ફોનમાં એક જ વાત કહે છે કે હોટેલનું ખાઈને થાકી ગયો છું, મમ્મીને જમવાની યાદ આવે છે, મારા મમ્મીની, મારા ગામડાની યાદ આવે છે. તો ક્યારેક તો જાય ને માણસ. હા, ગામડાની યાદ આવે છે. હવે થયું કે ગામડે ગયો છે, ગામડે મન લાગી ગયું અને ગામડે કોઈ કામ મળી ગયું. જો એ વ્યક્તિ ગામડે જ રોકાઈ જશે તો? ગામડે શું કામ મળવાનું છે તું જ કે. હવે ગામડામાં છે શું એના? 5-10 હજારની વસ્તી ધરાવતું એ ગામડું છે, ત્યાં એને શું કામ મળશે? અને પોતે એટલું ભણેલો છે તો ગામડામાં શું કામ રહેવાનો? છતાંય પણ વિચાર તો કરવો પડશે ને આપણે. હા, આ તારી સગાઈ કરી ત્યારે શું બોલી કરી હતી કે એ વ્યક્તિ હંમેશા અહીંયા શહેરમાં રહેશે અને શહેરમાં તારા લગ્ન થશે. પણ જો હવે ગામડે ગયો છે અને ગામડે જઈને વિચાર બદલાયો તો પછી મને ના કહેતી કે તમે આવું શું કામ કરી રહ્યા છો. પણ હું એની સાથે કડક શબ્દોમાં જ વાત કરીશ. લગ્ન પછી નક્કી થયું છે ભાઈ, હજુ મારી સગાઈ થઈ છે, લગ્નને હજુ વાર છે. લગ્ન થશે પછી અમારે શહેરમાં જ રહેવાનું છે અને ક્યારેક તો જવાનું થાય ને ગામડે પણ. એમાં વાંધો શું છે? અને મને જ્યારે પ્રોબ્લેમ નથી તો તને શું વાંધો છે? ઘણા બધા પ્રોબ્લેમ છે. હકીકતમાં તો છે ને એ છોકરો સાવ દેશી છે, પણ મેં તને ક્યારેય કહ્યું નહીં. શું કામ ન કહ્યું? કારણ કે તને ગમતો હતો. હા, બીજી વાત એ કે એ છોકરાનું મન છે ને હંમેશા ગામડે જ પરોવાયેલું રહે છે. અહીંયાના રીત રિવાજ, શહેરમાં રહે છે તો શહેરના લોકોની જેવો વ્યવહાર કેમ કરવો, આવું કંઈ જ એને આવડતું નથી. પણ છતાંય મેં તને ક્યારેય ના નથી પાડી. શું કામ? કારણ કે તને એ છોકરો ગમે છે. પણ જો હવે ગામડે ગયો છે અને ગામડે ગયા પછી એ કંઈ વિચાર ફેરવશે ને તો એક ભાઈ તરીકે હું પણ તારા માટે કોઈક સારો જ નિર્ણય લઈશ. એટલે પછી તું એમ ના કહેતી કે તમે આવું કેમ કરી રહ્યા છો. તું ફોન કર, વાત કર, એને તું મનાવવાની કોશિશ કર કે વહેલી તકે અહીંયા શહેરમાં આવી જાય અને કોઈ સારું અમથું કામ ધંધો અથવા તો નોકરી શોધી લે. કારણ કે આપણે પણ સમાજમાં રહીએ છીએ. સમાજના લોકો આવીને જો મને કંઈ કહી જાય તો એ સારું પણ ન લાગે ને. સમજી શકે છે ને મારી વાતને? હા, ટ્રાય કરજે અને ચોખ્ખા શબ્દોમાં વાત પણ કરજે. ચલ, હું જાઉં છું. બાય. ભાઈ તો જો ગમે તેવું બોલે છે એમના વિશે, મારી બધી વાતને માને છે. અને શું થઈ ગયું એ ગામડે ગયા તો? જાણે તો કેમ એવું લખાણ થઈ ગયું હોય કે સગાઈ પછી ક્યારેય ગામડે જ નહીં જવાનું. ભાઈ પણ છે ને ગુસ્સામાં ગમે તેમ બબડતા હોય છે. તો છે ને હદ થઈ ગઈ અરે છે. સાંભળો, ક્યાં અરે જાઓ? શું છે આ? શું પાછળ પાછળ આવી છે? ક્યાં જાઓ છો તમે એટલા ગુસ્સામાં? ગામડે જઈ રહ્યો છું. આ 2 દિવસ સુધી અહીંયા આવવાનો નથી. કેમ? આ તું તારું અને મારી આ બેનનું ધ્યાન રાખજે. પણ તમારે ગામડે શું કામ જવું છે અને એટલો બધો ગુસ્સો કેમ કરો છો? ગુસ્સો તો આવે જ ને. હા, ક્યારેય નહીં ને. હવે તો આ મારી બેન મારી સામે બોલતી થઈ ગઈ છે, મને શિખામણો આપતી થઈ ગઈ છે. શું થયું પણ? શું બાકી રહ્યું છે થવામાં? હા, એને 1000 વખત નાક વાઢ્યું છે કે પેલા છોકરાને સમજાવી દે, એ છોકરો શહેરમાં આવતો રહે. પણ નહીં, સમજાવવાની વાત તો દૂર રહી, પણ દર વખતે એનો જ પક્ષ પકડે છે અને દર વખતે એવું જ કહે છે કે છોકરો તો એની માની સેવા કરવા ગયો છે. અરે 15 દિવસ થયા. કયો છોકરો એવો હોય કે નોકરી ના મળવાથી ગામડે જતો રહે? પણ એના મમ્મીની સેવા કરવા જ ગયા છે ને. 15 દિવસ નહીં ને મહિનોય થાય તો એમાં શું થઈ ગયું? હવે છોકરો માવતરની સેવા ના કરે તોય વાંધો અને સેવા કરે તોય તમારા જેવા ભાઈને વાંધો હોય. 4 મહિના પછી આપણે આની સગાઈ ગોઠવી છે. હવે તું વિચાર કર ને, જે છોકરો કમાતો ન હોય એની સાથે સગાઈ શું કામ રાખીએ? અને આમ પણ હવે જ્યારે કોઈ સગાવાલા પૂછશે ત્યારે એમ જ કહેવાનું ને, ના ના, છોકરો અત્યારે કઈ નોકરી ધંધો કરતો નથી, શોધી રહ્યો છે અને એ પણ ગામડે છે. હવે જ્યારે નોકરી મળશે ત્યારે આવીને શહેરમાં નોકરી કરશે. પણ આપણા બેનની વાત આખા ગામમાં શું કામ વાવોલવાની હોય? અને જ્યારે એનો સમય આવશે ને ત્યારે શહેરમાં આવી જશે. એવું ક્યાં કહે છે કે હું ગામડે જ રહેવાનો છું? ના ના, આ બધું છે ને પેલા છોકરાનું પ્લાનિંગ છે, પ્રી પ્લાનિંગ. કે છે ને જ્યારે વાત ચાલતી હતી ત્યારે એકદમ મસ્ત તૈયાર થઈને આવ્યો તો, કેઝ્યુઅલ કપડાં પહેરીને. અને ત્યારે તો જે કંઈ પણ શરતો કરી એ બધી માન્ય રાખી લીધી. કારણ કે એ ભાઈને પણ છોકરી ના મળતી હોય ને, અને આમ પણ મારી બેન જેવી છોકરી મળતી હોય તો શું કામ ને ટર્મ એન્ડ કન્ડિશનમાં ના બંધાય. એટલે હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી કરવું શું? પોતાની કોઈ લાયકાત તો હતી નહીં કે નથી કોઈ પોતાની કોઈ સારી આમથી નોકરી કે જોબ. પછી શું કરે? 2-4 દિવસ દેખાડો કર્યો અને દેખાડો કરીને નોકરી છૂટી ગઈ છે એવું બાનું કાઢીને ગામડે જતો રહ્યો.
મૂકો આ બધી વાત, એ બધું છોડો. પણ તમારે ગામડે શું કામ જવું છે એ કહેશો? ગામડે જવું છે છોકરાને મળવા, અને છોકરાને સાફ શબ્દોમાં કહેવા માંગુ છું કે જો તું છે ને આવનારા 5 કે 10 દિવસમાં નોકરી ના શોધી શકે ને તો પછી ભૂલી જજે. આપણે આ સગાઈ ફોક કરી નાખીએ, જેથી કરીને અમારે સગાઈનો ખોટો ખર્ચો ના કરવો અને અમારે અમારું નાક ના કપાવવું સમાજમાં. આ શું બોલો છો? આટલી નાની એવી વાતમાં સગાઈ તોડવાની હોય? અરે પણ તું ક્યાં આવી વાતો પકડીને બેઠી છે? અને આમ પણ હવે 4 મહિના પછી આ સંબંધને આગળ વધારવો એના કરતાં તો સારું છે ને કે એની સગાઈ તોડી નાખીએ આપણે. નહીં, આટલા ટાઈમથી સગાઈ થઈ છે, બંને એકબીજા સાથે વાતો કરે છે, જે લાગણી બંધાણી છે એનું શું? કોઈ લાગણી નથી, બધો દેખાડો છે છોકરા તરફથી. બસ આ ખોટી ખોટી વાતો કરીને સારા થવાનો ઢોંગ કરી રહ્યો છે. હું મારા મમ્મીની સેવા કરું છું, ગામડે મારે રહેવું પડે એવું છે, બીજું કોઈ મારી માની સેવા કરવા માટે છે નહીં, તો પછી પોતાના મમ્મીને લઈને શહેરમાં આવતો રહે ને. એના મમ્મી બીમાર હોય તો પછી શહેરમાં સારી રીતે સેવા થાય કે પછી ગામડે થાય? હા, તો આપણી બેનના લગ્ન થઈ જશે ને ત્યારે બીમાર હશે ને ત્યારે ઘરે જ લાવશે, શહેરમાં જ લાવશે, કે એ બંને ગામડે નહીં જાય? લાવશે કે નહીં એ વાતની ગણતરી છે, એ ફાઇનલ છે. જો લાવશે કે નહીં લાવે એ વાતનો ફેસલો કરવા જઈ રહ્યો છું. એક વારે છોકરો પોતાનો નિર્ણય મને કહી દે ને પછી જ આગળ કંઈ ખબર પડે કે આપણે હવે શું ડિસિઝન લેવું અને શું નહીં. તો એ વાત ફોન પર નથી થઈ શકતી? થઈ શકે ફોન ઉપર, પણ મારે ફોન ઉપર વાત નથી કરવી, કારણ કે એ છોકરો કેટલી બનાવટી વાતો કરે છે એ ફોન ઉપર અંદાજ ના આવે. એને સામે મળીને એક વખત તો મારે પહેલા તો એ ચેક કરવું છે કે હકીકતમાં ગામડે જે લોકો કહી રહ્યા છે કે એનું ઘર છે, એની જમીન છે, એવું છે કે નહીં. કારણ કે મને તો એની એ વાતનો વિશ્વાસ નથી આવતો કે છોકરાને પોતાનું ઘર પણ હશે. તો એક કામ કરીએ, તમારે ગામડે જ જવું છે ને? હા, તો હું પણ તમારી સાથે આવીશ. શું કામ છે ત્યાં તારું? હા, તમારો થોડો ભરોસો છે કે ત્યાં જઈને આદિભાઈને ગમે તેમ બોલી શકો? અહીંયા તમારી બેનને જેમ ફાવે એમ બોલો છો, એને પણ બોલો. કાલે સવારે લગ્ન થાય તો કેવું ખરાબ લાગે કે એનો ભાઈ કેવી રીતે મારી સાથે વ્યવહાર કરતો હતો. જો ત્યાં છે ને તારે આવવાની કોઈ જરૂરિયાત નથી, હું મારી રીતે વાત કરી લઈશ. અને આમ પણ આ છે ને વ્યવહારિક કામ કહેવાય, આમાં હું મારી રીતે વાત કરીને આવતો રહું ને તો એમાં કોઈ પૂછવા કરાવવાનું નથી આપણને. એટલે તું છે ને નકામી ચિંતા ના કર, મને ખબર પડે છે. આખરે હું પણ મારી બેન માટે જ વાત લઈને જઈ રહ્યો છું, એટલે શું કરવું અને શું નહીં ને એ મારી રીતે વાત પતાવીને આવતો રહીશ. હા, તો મને મારી નણંદની ચિંતા છે, નથી એવું નથી, ખાલી તમને જેની ચિંતા નથી. અને ગામડે જો તમે જવાના હોય ને તો હું સાથે આવવાની જ છું, બસ. હા તો ઠીક છે, આપણે છે ને આજે સાંજની બસમાં સાથે જઈશું. બસ, ઓકે, ખુશ? હા, ખુશ. હા તો આવીશ જ. હું મારી ઓફિસમાંથી રજા લઈને આવું છું. હવે હા, જાઓ. હા, જાઓ. પાછળ પડી ગઈ છે. પાછળ જ પડે ને, જેમ ફાવે એમ બેનને બોયલા કરે. કોણ જાણે ગામડે જઈને શું કરે, એટલે જ મારે ખબર છે મને. અરે ગોપી, કોની સાથે વાત કરી રહી છે? આ ફ્રેન્ડનો ફોન હતો. આ તારી ભાભી ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? હા, રસોડામાં હશે ને ભાઈ, તે કામ હતું. જોઈને આવ્યો, રસોડામાં નથી એ. તો હોલમાં હશે. જોઈ લઉં છું હોલમાં. પણ જો મારે તારી સાથે પેલા રિલેટેડ વાત કરવી હતી. શું થયું પછી તે વાતચીત કરી હતી? પેલા રિલેટેડ મતલબ કે તારી આ સગાઈ જે છોકરા સાથે કરવાના છીએ આપણે એને. આ વાત તો થતી જ હોય ને ભાઈ, થઈ હતી વાત. શું કહ્યું એને? શું જવાબ આપ્યો છે? શેના વિશે? અરે શહેર આવવા વિશે. એ શહેરમાં ક્યારે આવવાનો છે અને શું કરવાનો છે આગળ? હે ભગવાન, લસણ ખાઈને લાગી પડ્યા છો ભાઈ તમે એક જ વાત માટે. આવી જશે, કેટલી વાર કહેવાનું કે એ એના મમ્મીને મળવા ગયા છે, જ્યારે એને શહેરમાં નોકરી મળશે ત્યારે આવી જશે, અને નહીં મળે ત્યાં સુધી ત્યાં જ રહેશે. હવે ક્લિયર છે? અરે પણ તું કેમ નથી સમજતી? શું આ સમજુ? ગામડે રહીને શહેરમાં નોકરી કેવી રીતે મળે? અરે ગોપી, તું પણ છે ને કે એ તારી સાથે વાતચીત કરે છે ને તું એની વાતોમાં આવી જાય છે. તમને બહુ દયા આવે છે ને ભાઈ, તો પછી એક કામ કરો ને, તમે એને તમારી જ ઓફિસમાં જોડે કામ પર લગાવી દો. તમારા બોસને કહો ને કે મારો બનેવી છે, એને નોકરીની જરૂર છે, તો એ રાખી લેશે. ઠીક છે, મને કંઈ વાંધો નથી. મારા બોસની સાથે વાતચીત કરી લઈશ અને હું જે કામ કરી રહ્યો છું એ કામ જો એ શીખવા તૈયાર હોય અને શીખી જતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત કરીને મારી ઓફિસમાં લગાવી દઈશ. પણ હા, શીખવા માટે 1 મહિનાનો સમય જશે. 1 મહિના સુધી વગર પગારે કામ કરશે ને? 1 મહિના સુધી વગર પગારે કામ શું કરવાને કરે? શીખવું હોય તો કરવું પડે ને. હું પણ જ્યારે જે મારી જોબમાં અત્યારે કામ કરું છું
ત્યાં લાગ્યો હતો ત્યારે મેં પણ એમ જ કર્યું હતું. આ કન્ડિશન સ્વીકારીને કામ શીખવું પડે. ભાઈ હવે- એને અનુભવ છે, એ નવા નથી. તમે જ્યારે કામ પર લાગ્યા હતા તમે ફ્રેશર હતા અને એને અનુભવ છે કામનો. એનું કામ અને મારું કામ જમીન આસમાનનો તફાવત છે. હવે એણે જે અત્યાર સુધી નોકરીઓ કરી છે બધી સામાન્ય નોકરી કરી છે અને મારું કામ જરાક રિસ્ક વાળું છે, તો પછી જવાબદારી નિભાવી શકે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આમ પણ મને નથી લાગતું કે હે કદાચ હું જે કામ કરું છું અને જે પ્રેશરથી કામ કરું છું ને એ પ્રેશરથી કામ પણ કરી શકે. ભાઈ આ બધું તમે જાતે જ નક્કી કરી લો છો કે એ કામ નહીં કરી શકે. એને બધું આવડે છે. એ ખાલી ગામડામાં મોટો થયો છે, બાકી શહેરના છોકરાઓ કરતાં પણ સ્માર્ટ છે. અને દેખાઈ રહ્યું છે કેટલો સ્માર્ટ છે. સ્માર્ટ છોકરા હોય ને ક્યારે ગામડે જાય જ નહીં, અહીંયા જ બધું ડિસિઝન લઈ લે અને અહીંયા જ તે બીજી જોબ પણ શોધી લે. શું કામ ના જાય? એના મમ્મી છે ત્યાં, એનું વતન છે, ખેતીવાડી છે, બધું મૂકીને શહેરમાં રહે જ છે ને. પણ જ્યારે આજની સ્થિતિ એવી છે કે એને ગામડે જવું પડે એમ છે તો કેમ ના જાય? અને રહી વાત ગામડે રહીને જોબ શોધવાની, તો ઓનલાઈન એ બધું કરતો જ હોય છે, નથી કોશિશ કરતો એવું નથી. ઓનલાઈન જોબ મળશે? વોટ નોનસેન્સ. અરે જોબ ઓનલાઈન મળતી હોત તો પછી અત્યારે કોઈ બેરોજગાર હોત જ નહીં ને. હા ઓનલાઈન કંઈ ના મળે, અહીંયા રહીને કોન્ટેક્ટ્સ બનાવવા પડે, આ જોબ માટે ઇન્ટરવ્યૂઝ આપવા પડે. પણ ના, એ વ્યક્તિની અંદર એવી કાબેલિયત જ નથી. અને આમ પણ હા ગામડે ગયો છે અને કેટલો બધો સમય થઈ ગયો. હા અગાઉ મેં તારી સાથે વાત કરી હતી, એ વાતને પણ 5 દિવસ થયા ને. હવે 5 દિવસ કે 15 દિવસ કે મહિનો દિવસ કેટલું રોકાવું કેટલું નહીં એ સમજ પણ જો એ છોકરાને ના પડતી હોય તો પછી મને તો લાગે છે કે છોકરાની સાથે સગાઈ જ ના કરવી જોઈએ તારે. બસ ભાઈ, એક વાતની પાછળ પડી ગયા એટલે બસ પડી જ ગયા. કોઈની વાત સાંભળવાની કે સમજવાની જ નહીં. એના મમ્મીની તબિયત સારી નથી એટલા માટે ત્યાં રોકાઈ ગયો છે. અને 15 દિવસ જ થયા છે, 15 મહિનાઓ નથી થઈ ગયા. અને મેં પહેલાંય ભાભીને કહ્યું છે, એમણે તમને વાત કરી જ હશે કે ગમે તે થઈ જાય હું એની સાથે સગ પણ નહીં તોડું. અને બીજી વાત કે ગામડે રહેવાનું થશે ને તો પણ હું રહી લઈશ. મને આદિત્ય સાથે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ગમે તેવા ઘરમાં કે ગમે તેવા ગામડામાં રહેવું મંજૂર છે, પણ હા. સગાઈ તોડવી મંજૂર નથી. પછી ભલે ને તારા ભાઈનું નાક કપાઈ જતું, સમાજમાં ઇજ્જત કે આબરૂ ના રહેતી. હા આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાની વાતો કરે છે, ખોટી વાત છે. હું ક્યારેય પણ તને એ વ્યક્તિની સાથે ગામડામાં રહેવા માટે ક્યારેય નહીં મોકલું. હવે જે છોકરાની સાથે તારું ભવિષ્ય જ નથી એ છોકરાની સાથે રહેવાના સપના શું કામ જોવે છે? અરે કોણે કીધું કે ભવિષ્ય નથી? અને ભવિષ્ય નક્કી કરવા વાળા તમે કે હું કોણ છીએ? બધું ભગવાને નક્કી કર્યું છે ને. શું ખબર કે અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ અને કાલ આપણે પોતાને જ ગામડે રહેવા જવું પડે. આ બધું જ ભાઈ તમારું નિર્ધારિત કરેલું નથી થતું. આપણે એવું વિચાર્યું નહોતું ને કે એની નોકરી જતી રહેશે, એણે નહોતું વિચાર્યું પણ ગઈ ને. આ બધા પાઠ તને પેલા છોકરાએ જ ભણાવ્યા છે ને. હા એણે કહ્યું છે એ જ કેસટ બગ 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 કરીને બોલી નાખી. તું છે ને અત્યારે મારું મગજ નાખા. હું એક કામ કરું છું, એક વખત છે ને એ છોકરાને જઈને જ મળી લઉં છું અને પૂછી લઉં છું કે એને આગળ શું કરવાનું છે અને શું નહીં. હા જો એને છે ને ગામડે રહેવું હોય અને શહેરમાં આવીને નોકરી ના કરવી હોય ને તો એને સ્પષ્ટ ભાષામાં ના પાડીને આવતો રહીશ. પછી તારે નહીં મારે જોવાનું છે કે એનું શું કરવું અને શું નહીં. ભાઈ પણ મારે લાઈફના નિર્ણય મને લેવાનો હક છે કે નથી? તારે કોઈ પણ નિર્ણય નથી લેવાનો આ ઘરમાં. અને આમ પણ હા ફોન એને જ આપ્યો છે ને. હા આ તો ફોન એને પાછો આપી દઈશ અને કહેતો આવીશ કે હવે પછી ક્યારેય પણ તારી સાથે વાત ન કરે અને તને વાત કરવા માટે કોન્ટેક્ટ પણ ના કરે તારો. ભાઈ પણ મારી વાત તો સાંભળો. અરે આ કેવું ટોર્ચર છે આટલી અમથી વાતમાં કે ગામડે જતો રહ્યો. ભાઈ બા હા બેટા. આ હું ખેતરે જાઉં છું. એ હા. કઈ લાવવાનું છે તમારે તો મને કહી દો પહેલા. એ ના ના કાંઈ લાવવું નથી, પણ તું જાસ ને હા તો એક કામ કરતો આવશે ને. હું ત્યાં છે ને ઓલા કાનજીભાઈ છે ને એના ઘેરે માંડવી મૂકી છે, તે માંડવી લેતો આવશે વળતો આવે ત્યારે. હા તે સારું. હા માંડવી લેતો આવી, બીજું કઈ? બસ બીજું કાંઈ. બીજું કઈ લાવવાની જરૂર નથી જમાઈ રાજા. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ અમે તો મજામાં છીએ. પણ લાગે છે કે હા તમારા બાની તબિયત બહુ ખરાબ છે. અમને કઈ થયું હતું ને, તમે એટલા માટે જ ગામડે આવ્યા છો ને? હા પણ હવે થોડું સારું છે. બા ગોપીના ભાઈ અને ભાભી હા હા હા
બસ હવે ઈ શહેરમાં આવે જ છે, મને હવે સારું જ છે. આવો ને બેહો ને. હાલો. ના ના બેસવું નથી, અમે અહીંયા બેસવા નથી આવ્યા. આ તમને એક વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. આ છેલ્લા 15 દિવસથી તમારો દીકરો અહીંયા ગામડે આવીને રહે છે, તો શું એને નોકરી ધંધો નથી કરવાનો? ભાઈ ઈ કરે જ છે. આ તો ઓલા રવજીભાઈએ એને ફોન કર્યો તો કે તમારી બાની તબિયત ખરાબ છે, તો ઈ જો મને ખાલી જોવા આવ્યા હતા. મને હા સડે છે ને એટલે. અને જો એને દવા લઈ દીધી, પાછો ડાક્ટર બદલાવ્યો, બીજી દવા દીધી, હવે મને સારું છે. હવે ઈ આવવાનું જ છે શહેરમાં. બહુ સરસ ગેમ બનાવી રહ્યા છો તમે લોકો. આ કેવી વાત કરો છો દેવાંગભાઈ? અને શું છે, તમે હું કામ આમ ઊભા ઊભા વાત કરો છો? બેહો ને શાંતિથી. અમારે બેસવું નથી અહીંયા. અને શું ક્યારના આ તમે નાટક કરો છો? તમને શું લાગે છે અમને કઈ ખબર નહીં પડતી હોય? ભાઈ જરાક હળવું બોલો ને, અમને બધાયને સંભળાય છે. હું કામ પણ એટલો બધો દેકારો કરો છો? બેહો ને, હું સા મૂકું. નથી બેસવું અમારે અહીંયા. કેટલી વાર કહેવાની એક ને એક વાત, તમને સમજ નથી પડતી? અને આમ પણ તું ચૂપ જ રહે છે, મને મારી રીતે વાત કરી લેવા દે અહીંયા. અને આમ પણ આ શું નવા નાટકો માંડ્યા છે? શહેરમાં એવું કહ્યું છે કે તને નોકરી નથી મળતી, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, અને અહીંયા આવીને આ ગામડે સેટ થવાનો વિચાર કરી રહ્યો છે. એવું કઈ નથી દેવાંગભાઈ, મારી વાત સાંભળો. આ મારા બાની તબિયત ખરાબ હતી અને ત્યાં નોકરી તમને ખબર જ છે કે અત્યારે મંદીનો સમય હાલે છે એટલે નોકરી નથી મળતી. બાકી શહેરમાં તો મારે જવાનું જ છે ને. અચ્છા, તો તારો મતલબ એમ છે કે અહીંયા ગામડે આવ્યા પછી અહીંયા બેઠા બેઠા તને નોકરી મળી જશે? હા, અહીંયા બેઠા બેઠા તને કામ કોઈ આપી જશે કે તને ગોતતા ગોતતા આવશે કે આ શહેરમાં મંદી ચાલે છે, તમને છોડી દેવામાં આવ્યા છે, તો ચાલો અમારી કંપનીમાં? આ મારા બાની તબિયત થોડી સારી થઈ જાય ને પછી એમને તે શહેર લઈને જ આવવાનો છું અને અમે મા દીકરો બંને ત્યાં હારવાર રહેવું. હારો હાર રહેશો. આપણે સગાઈ વખતે તો બોલી કરી હતી ને કે ક્યારેય પણ તું ગામડે પાછો નહીં જાય. અને આ ગામડે જો આવીશ તો 1-2 દિવસમાં પાછો આવી જઈશ. પણ તે તો નવા નવા નાટકો માંડ્યા છે. અમારા સમાજમાં, અમારા કુટુંબમાં તો વાતો પણ થઈ રહી છે કે તમારા જમાઈ છે ને એ નોકરી ધંધો કઈ કરતા નથી સરખી રીતે. આ 20,000ની નોકરી કરતો તો એ પણ છોડીને આવતો રહ્યો છે ગામડામાં. એલા પણ ઈ રોજ ફોન કરે છે. અને જો હવે એના કોઈક બીજા કોઈક શેઠે એને કીધું જ છે કે હું તને 4-5 દાડામાં બોલાવી લઉં છું. ઈ જવાનું જ છે. અને આમ પણ આ તમે શું કહેતા હતા, આ ગામડામાં તમારું મોટું મકાન છે, તો આ ગામડાનું મકાન છે તમારું? હા, આ ઝૂંપડું એને તમે મકાન કહો છો? એલા આ તો અહીંયા દેખાય છે, જરાક અંદર તો આટો મારી આવો, જો કેટલું મોટું છે. હા આવું જ છે. તો તમે કેવા હું માંગો છો? કહેવાય જ માંગુ છું કે ખોટું બોલી બોલીને તમે લોકોએ સગાઈ શું કામ કરી? કેમ ઓહ. સાચું ના બોલ્યા? કોઈ ખોટું નથી બોલ્યું અને સાચી હકીકત તો એ છે કે મારા બાની તબિયત ખરાબ છે જ. અને રહી વાત તો હવે તમે આટલું બોલો છો ને તો નથી આવું શહેરમાં. જાઓ બસ. નથી આવું ને? નહીં. હા તો કઈ વાંધો નહીં. આ 4 મહિના પછી તમારા લોકોના જે લગ્ન લેવાવાના હતા ને એ અહીંયા જ ફોક કરી નાખો. ખોટું આપણે કરો છો. સગાઈ પણ ફોક કરી નાખો. દેવાંગભાઈ આ ખોટું કરી રહ્યા છો સાચું જ તમે. કરી રહ્યો છું. મારી બેને મને એટલા માટે જ અહીંયા મોકલ્યો છે કે અહીંયા આવીને તમારા લોકોની તપાસ કરું. એને તો લાગતું જ હતું કે તમે છે ને એમની સાથે ફ્રોડ કરી રહ્યા છો, અહીંયા ગામડે આવીને સેટલ થઈ ગયા છો. અને એટલા માટે જ મારી બેને મને કહ્યું છે કે જા ભઈલા જઈને એકવાર તપાસ કર કે આ તારા ફ્યુચરના જીજાજી કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું. તમને ગોપીએ મોકલ્યા હતા? હા તો મોકલે જ ને. આ તમારી સાથે વાત કરી કરીને એને પણ ખબર પડી ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ નોકરીના બહાને જઈને આટલો બધો રોકાઈ ના શકે. અને હા, આ સાબિતીના તોર ઉપર એને આ તમારો મોબાઈલ જે તમે સગાઈ વખતે આપ્યો હતો ને એ પણ પાછો મોકલાવ્યો છે. આ મોબાઈલ રાખો તમારા હાથમાં અને હવે પછી એને કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ નહીં કરતા. પણ તમે શું પણ તમે? હા, આવા ફ્રોડ વ્યક્તિઓ સાથે સગાઈ રખાતી હશે? અહીંયા સામે જ દેખાઈ રહ્યું છે કે કેટલું ખોટું કરી રહ્યા છે. ભાઈ છોકરો કમાતો ધમાતો નથી અને એને શું, તમને શું લાગતું હતું કે અમને ક્યારેય ખબર નહીં પડે એમ કે તમે મારી બેનને ખોટું બોલી બોલીને ફસાવી લેશો? ભાઈ અમે હું કામ ખોટું બોલ્યા? અને તમે થોડાક ધીમા પડો ને. પણ હું કામ એટલા બધા ઉકળો છો? ધીમા ક્યાંથી પડે? મારી બેનના ભવિષ્યનો સવાલ છે. મારી બેનની જિંદગી ખરાબ કરવા નીકળી ગયા હતા તમે લોકો. તમને જરાય શરમ નથી આવતી? શરમ તો તમને આવી જોઈએ. આ ગામમાં આવીને મારા ઘરે આવીને આવી રીતે વાત કરો છો. મારા બાની ઉંમરનો તો લિયાઝ કરો થોડો. જરાક તો વિચાર કરો કે કોની સામે કેમ બોલાય, શું ન બોલાય. અને રહી વાત કમાવાની, કોને કહ્યું કે હું નથી કમાતો? કમાઈ તો હું અહીંયા રહ્યો છું. ત્યાં નોકરી કરીને 20,000 કમાતો હતો, અહીંયા મહેનત કરીને 25-30,000, 50,000 કમાઈ શકું. હા બસ ખાલી છે ને
ખેતરમાં પાક સારો થવો જોઈએ અને ભાવ આવવો જોઈએ. ભાવ આવશે ને એટલે વરસદાડામાં તમને ખબર પડી જાય કે ન્યાની કમાણી કરતા અહીંની કમાણી કેટલી છે. ખબર છે. આ બધું શીખવવાની જરૂર નથી. અમને બધી ખબર પડે છે. તારી હેસિયત જ નહોતી શહેરમાં રહેવાની અને એટલા માટે જ ગામડે આવી ગયો છે. કારણ કે ગામડે ખર્ચો ઓછો થાય ને. આમ પણ તારા જેવા ચિંગુસ વ્યક્તિને શું કામ ને મારી બેન આપીએ? કહી દીધું ને તમને લોકોને. આ સગાઈ જે આપણે કરી હતી ને એ ફોક કરીને જઈ રહ્યા છીએ. હવે પછી તમારે ને અમારે હું ક્યારેય નહીં માનું. નીચોવાનો પણ સંબંધ નથી. તમારા કહેવાથી હું નહીં માનું. હા, વાત ગોપી મને આવીને કહેશે ને ત્યારે હું માનીશ. જઈ શકો છો તમે અહીંયાથી. ગોપી ક્યારેય પણ તને કાંઈ નહીં કે. અને આમ પણ ગોપી હવે તને મળવા જ નથી માંગતી તો પછી ગોપી તને કહેવાની શું છે? ભાઈ મારું સાંભળો ને, લગન ગામડામાં થાય કે તમે એક કામ શહેરમાં કરો થાય. ને, આ બધું છે ને તમારા દીકરાને સંભળાવે રાખો ને એને જ કહી દો અમારી પાસે સમય નથી ખોટે ખોટા ભવાડા કરવાનો. નાટક આદર્યા છે તે. ચાલે અહીંયાથી. આદિ, આ બધું હું થઈ ગયું. કહેતી હતી તને કે તું શહેરમાં વયો જા, ત્યાં રહીશ તો તને નોકરી મળશે, પણ તું ગયો નહીં. તમે જરાય ચિંતા ન કરો. જુઓ, આજ નહીં તો કાલ આ થવાનું જ હતું. અને સાચું કહું તો હું તમને મૂકીને ક્યાંય નથી જવા માંગતો. બેટા, મારે લીધે તું તારી જિંદગી હું કામ ખરાબ કરેશ? હું તો કાલ સવારે વહી જઈશ. હવે હું કઈ સાસુ રહેવાની એ નથી. જેટલા વરસ કાઢ્યા એટલા મહિના કાઢવાની છું. આવી ગયા તમે લોકો? જઈ આવ્યા ને? થઈ હવે મનને શાંતિ? ક્યાર ના મંડાઈ પડ્યા હતા મળવું છે. હવે સમજાણું ને કે આદિત્ય બિલકુલ ખોટા નથી. શું બિલકુલ ખોટા નથી? ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હકીકતમાં તું જે આ સંબંધની અને બધી વાતચીત કરતી હતી એ બધું તારા તરફથી જ હતું. બાકી પેલા છોકરાને તારા પ્રત્યે જરાય લાગણી નહોતી. ભાભી અરે આ શું બોલે છે? શું કહેવાનું છે? હું કહી રહ્યો છું ને એને સાચું તો કહેવું પડશે ને કે છોકરાએ આપણે મળ્યા પછી શું કીધું છે. અરે પણ એવું ક્યાં કીધું? અરે શું ક્યાં કીધું એટલે આ તું હતી ને એ બોલ્યો છે. તને ખબર નથી શું કહેતો હતો? આનાથી વધારે કહ્યું છે કે આ તો છે ને તમારી બેન મને ફોન કરે છે, બાકી મારે એની સાથે ફોનમાં વાતચીત પણ નથી કરવી. આ બધું પરાનનું થઈ રહ્યું છે. અને જો એ છોકરાએ ચોખ્ખું કહ્યું છે કે એના બા છે ને બહુ ગંભીર બીમારીમાં છે, ક્યારેય સાજા થઈ શકે એમ નથી. એટલે હંમેશા માટે તને છોડી દેવા માંગે છે કારણ કે એને છે ને એના બાની સેવા કરવી છે. હવે ખોટે ખોટી તને હેરાન કરવા નથી માંગતો. અરે દેવેન, હા તો પણ સાચી જ વાત છે ને. એના મમ્મીની તબિયત સારી ના હોય તો પછી એને ત્યાં જ રહેવું પડે ને. એમાં એને ખોટું શું કીધું? અને એના મમ્મી નથી સાજા થઈ શકે એમ, થોડાક સમયના મહેમાન છે, તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એમની સેવા કરવી એ વહુ તરીકે મારી ફરજ છે. શું સાચી વાત છે? અરે હા તો- તું પણ સાથે હતી ને, બોલતી કેમ નથી? સાચું કે ને એને. પણ અરે- શું થયું છે મને કહેશો ભાભી? મને કંઈ સમજાતું નથી. એક નંબરનો ફ્રોડ છે એ છોકરો. આ ગામડે આપણને શું કહ્યું હતું? અમારું મકાન છે સારું આમતું. અરે મકાન નથી, આ કોકનું માંગ્યું ઝૂંપડું છે નાનકડું આમતું. હવે ઝૂંપડાની અંદર તો રહે છે એ લોકો. હા અને બીજી વાત જમીન માટે પણ કહ્યું હતું ને કે અમારી જમીન છે ખેતીને લાયક. કઈ નથી. આ જમીન નામની કઈ વસ્તુ નથી એની પાસે. હા તો ઠીક છે ને, નથી તો નથી જોતું મને એ કઈ. અરે- પણ રહી વાત ઝૂંપડાની, તો ગામડામાં કોની પાસે મોટા મહેલ હોય છે? નાના જ ઘર હોય ને ભાભી. પણ એમની પાસે જમીન છે અને એ વાત બિલકુલ ખોટી નથી. મેં જોયું છે એમનું ખેતર. મારી આખી વાત સાંભળીશ. ચાલ માની લઉં કે એની પાસે જમીન છે, પણ એ છોકરો તને પસંદ તો કરતો હોવો પડે ને. એ તને પસંદ નથી કરતો અને એ કહેતો હતો કે ગામડે એટલા માટે શિફ્ટ થયો છે કે એને ગામડાની બીજી કોઈ છોકરી પસંદ છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. ભાઈ તમે કાંઈ પણ બોલો છો, આવું ક્યારે હોઈ જ ના શકે. નહીં આદિત્ય- ગોપીબેન, એવું નથી. સાચું છે ને હું જે કહી રહ્યો છું એ? હા, હા. અને જેટલી જલ્દી તમે આ વાતને એક્સેપ્ટ કરી લ્યો ને એટલું વધારે સારું. કારણ કે તમારા ભાઈ જે બોલી રહ્યા છે ને એ એક શબ્દ બિલકુલ સાચા છે. હા, સાચું છે ભાભી, તમે પણ આવું કહો છો? જો. ના મને આદિત્ય ઉપર પૂરો વિશ્વાસ છે. આદિત્ય આવું કરી જ ના શકે. અરે મને પ્રેમ કરે છે, કોઈ બીજી છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે? દેખાડો, પ્રેમનો દેખાડો કરતો તો. એવું જ હોય તો એ મારી સાથે સગાઈ શું કામ કરત? શું કામ ના કરે? એ તો એના મમ્મીએ કહ્યું હોય એટલે એના દબાવમાં આવીને કરી આવું. દબાવમાં કોઈ આવી રીતે વાત ના કરે ભાભી. એ મારી સાથે કેટલી ફોનમાં વાત કરે છે. હું એક ફોન ના ઉપાડું તો ટેન્શનમાં આવી જાય છે. અને તમે છો કે કંઈ પણ બોલી રહ્યા છો. ગોપીબેન, એ બેન, કંઈ બધો પણ નથી દેખાડો. બોલતા અમે લોકો.
હા, હું માનું છું કે તું આદિત્યને ખરા દિલથી પ્રેમ કરે છે, એટલે તારી એના પ્રત્યેની લાગણીઓ છે જે ક્યારેય પણ તને સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી કરતા. હું એક પણ નહીં, જો- એ પણ મને પ્રેમ કરે છે ભાઈ. એ તમારો વહેમ છે. અમે ખુદ એને મળીને આવ્યા છીએ ને એની સાથે બધી વાતચીત પણ કરીને આવ્યા છીએ. આ બધું સાચું છે. નાટક હતું, ખોટો દેખાડો હતો. બસ માત્ર એવું જતાવવા માંગતો હતો કે આ સગાઈ કરવા માટે રાજી છે, તારી સાથે રહીને ખુશ છે. પણ જ્યારે અમે લોકો ત્યાં ગયા ને ત્યારે હકીકતની ખબર પડી કે એ ભાઈને તો કોઈ બીજી છોકરી સાથે લફડું છે અને આ બધું એના મમ્મીના કહેવા પ્રમાણે જે કરતો હતો. આદિત્ય આદિત્ય મને આટલો મોટો દગો કઈ રીતે આપી શકે? ના 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 ભાઈ, આવું ના હોય. અને જો એવું જ હોત તો મને ક્યારેક તો એ વસ્તુ લાગી હોત ને. આ 4 મહિનામાં મને ક્યારેય એવું લાગ્યું નથી કે એ મારી સાથે ખુશ નથી, એ મને પ્રેમ નથી કરતો. એ મારી બધી વાતને માને છે, મારી સાથે બહુ સારી રીતે વર્તે છે. તો હજી તમને અમારી વાત ખોટી લાગતી હોય ને તો તમે જ તપાસ કરી આવો ને. શું તપાસ કરી આવો? હું તો કહેતો જ હતો કે છોકરાને સાથે લઈને આવીએ, પણ ના ના, એ છોકરો જો અહીંયા તારી સામે આવે ને તો તારી સામે આવીને વાત કરી શકે એમ નહોતો. એટલે એણે કહ્યું કે જુઓ, આ બધી વાતચીત તમે તમારી બેન સાથે કરી લેજો, અને જો એ વાત ન માને ને તો એને કહી દેજો કે તાપીમાં પડીને કૂદી જાય. બાકી છે ને જે મારી સાથે લગ્ન કરવાના સપનાઓ જુએ છે ને એ સપના ના જુએ. અને આમ પણ આ તમારી બેન છે, ભણેલી ગણેલી, હોશિયાર. હવે એને જેટલી ખબર પડે છે એ પ્રમાણે અમે ક્યારેય પણ અમારી ઘરે રાખી ના શકીએ. હું ક્યારે એને નોકરી ના કરાવી શકું. બસ વાતે ને વાતે એના જ ફાયદાઓ ગણાવ્યા છે એણે. એક પણ વાર જો તારું નામ પ્રેમથી લીધું હોય તો તું કે હારું બોલ. તમારી વાત સાચી જ હતી ભાઈ. હું જ ગાંડી થઈ ગઈ હતી એની પાછળ. મને લાગતું હતું કે ગામડાનો છે તો શું થયું, માણસ તો સારો છે ને. પણ મને નહોતી ખબર કે આ માણસ તો આટલો બધો લુચ્ચો છે. જ્યારે એને હું ગમતી જ નહોતી તો એને પછી એ છોકરી સાથે સગાઈ કરવી જોઈએ જેને એ પ્રેમ કરે છે. મારું જીવન એને શું કામ બગાડ્યું હશે? છો ગોપી, તું આમ દુખી ના થા બેન. હા, તારા અને- માટે એનાથી સારો છોકરો લખ્યો હશે ભગવાને. ને આ તો સારું થયું કે આપણને લોકોને જરાક વહેલા જાણ થઈ ગઈ. આ વહેલા જાણ થઈ એમાં આ તારા લગ્ન ના થયા. લગ્ન થયા હોત ને તો આમાં તું કેટલી હેરાન થાત ખબર છે તને? બસ ભાઈ, બધી વાત હું સમજુ છું, તમે સાચા છો માનું છું, પણ મારા બીજા લગ્નની વાત ના કરતા, આનાથી સારો છોકરો મળી જશે એવી વાત ના કરતા. મારે હવે કોઈ લગ્ન જ નથી કરવા. અરે ગોપી, અરે ગોપીબેન, જો ક્યારેય પણ ગોપીની સામે સાચી વાત ના બહાર આવવી જોઈએ. પણ આ તો બધું ત્યારે જા અને એને સમજાવ, આ એને બધું મનાવ. આ બધું તમે શું કામ કરો છો? મને કાંઈ સમજ નથી પડતી. મારી બેન છે, મારે મારી બેનની ખુશી કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નહીં એનો વિચાર કરવો પડે, અને એટલા માટે જ આ બધું કરી રહ્યો છું. એ ક્યારેય પણ પેલા ગરીબડાની સાથે ખુશ ના રહી શકે. બસ એટલા માટે જ એને સાચી વાત નથી કહી. ચાલ હવે આ બધી પંચાયત મૂક અને એને શાંત કરજા. આવા બેઠું છે. આ બાજુ તારી નોકરી ગઈ, તારું હક પણ ફોક થઈ ગયું. એ લોકો કાંઈ સમજતા નથી. તારે ગોપીને ફોન કરીને ન કહેવાય કે ખાલી મારે બા માંદા હતા ને મને એવા ભાળ મળીને એટલે હું ખાલી બાની ખબર પૂછવા ગયો હતો. આ ખોટું હું કામ બોલવું? હા, તમને ખબર જ છે ને કે હું તમારી ખબર પૂછવા નહોતો આવ્યો. આ મારી નોકરી જતી રહી એટલે જ આવ્યો હતો. અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે તમારી તબિયત નથી સારી. જુઓ, એ લોકો એની જગ્યાએ સાચા છે. જેવી રીતે આપણા ઘરે આવીને વાત કરીને ગયા ને એ મને બિલકુલ ગમ્યું નથી. પણ કંઈ નહીં, આ ગોપીની જ આવી ઈચ્છા હતી તો ગોપીને મુબારક. સુખી રહે બીજું શું. હા, એને આપણા કરતા સારું ઘર, સારો છોકરો હંધુય મળી જાય. બસ ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરીએ કે બેટા આનો અર્થ તો એમ જ થયો ને કે એ ગોપીને ઈ તે હારો છોકરો નહોતો જોતો, હારું ઘર નહોતું જોતું. એને બસ શહેરમાં રહેતો છોકરો જોતો હતો. એ છોકરો પછી ભલે ઊંધે રવેડે સડી ગયો હોય, દારૂની લતમાં હોય, કંઈક ખોટા કામ કરતો હોય. બા તમે ખોટું વિચારો છો અંધુ. હું કામ વિચાર કરો છો? આ તમે દુઃખી થાવ છો ને તમારી તબિયત એ બગાડો છો. તમે જેને એમ માનો કે મારી હગાઈ થઈ જ નહોતી,
આ હક પણ થયું જ નહોતું. હા, તમે વિચાર વાયે સડી જાઓ ને તો ખબર નહીં. પાછું અત્યારે જ તે આ દવાખાને જવું પડશે. આ સવા સડવા લાગશે તમને. બેટા, દીકરાઓ જુવાન થાય ને એટલે પછી માવતરને એક જ ઓરતા હોય કે ઝટ એનું ઘર બંધાઈ જાય, એ ઠરીઠામ થઈ જાય, પછી છે ને કદાચ ઉપરવાળાને તેડું આવે ને તોય વાંધો નહીં. પણ હવે આ તો જો કેવી ઉપાધિ આવીને પડી આપણા માથે. બા, હું છું ને તમારી હારે. હા, તમારો દીકરો જ્યાં સુધી તમારી હારે છે ત્યાં સુધી તમારે આમ ઢીલું પડવાની જરૂર નથી. નથી પડતી બેટા. મને તો કઈ યાદ જ નથી. કોણ ગોપી અને કોણ આવ્યું તું ઘરે? અરે કયું શેર? આ મને તો મારું જૂનું ઘર, મારી બા અને આપણું ખેતર, આ ત્રણ વસ્તુ જ યાદ છે. બાકી સમજુ હું ભૂલી ગયો છું. અને હું તો તમને કહું છું, હા, અત્યારે તમારી સામે તમારો દીકરો બેઠો તો કંઈક બીજી વાત કરો ને. હા, તમને ખબર છે, હા, ફળિયામાં હું કેવો રમતો. હા, નાનો હતો ત્યારે તમે આ હોટી લઈને વાહે દોડતા, યાદ છે તમને? હા. અને હું તમારાથી ભાગતો. હા, ભાગતા ભાગતા પડી જાતો. અને હા, જ્યારે ગોઠણ સોલ હતા ને ત્યારે તમે રડતા રડતા પાછા કહેતા કે હું જ ત્યાં હોટી લઈને વાહે પડી મારા દીકરાને, અને મારો દીકરો હા મારા લીધે જ પડ્યો. સાચી વાત છે બેટા. એ બધું મને છે ને એ હંધુઈ છે ને તું ન હોય ને ત્યારે મને દેખાય. હા, આજુબાજુવાળાના નાના નાના છોકરાઓ રમતા હોય ને ત્યારે એમાં તું જ દેખાતો હોય મને, કે મારો આદિ નાનો હતો ત્યારે કેવો ધૂળમાં રમતો, કેવો મોટો થઈ ગયો છે. પણ બેટા તું ઉપાધિ કરતો માં હો. આપણે હારી છોકરીને હારું ઘર જોઈ અને તારું આપણે હક પણ કરી નાખશું. બા, હવે મારે હક પણ નથી કરવું. કા? બસ હા, જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી તમારી હારે રહીશ. કાલ સવારે તમે કોઈ ઉતાવળમાં લગ્ન કરાવી દેવો મારા, અને પછી અમારી ઘરવાળી તમને હાસવશે નહીં તો મારે તો ફરી પાછી ઉપાધિ ઊભી થાય ને. એટલે મેં નક્કી કર્યું છે, આ મારે છે ને લગ્ન જ નથી કરવા. આ તમારી સેવા કરવી છે, તમારી પાસે જ રહેવું છે. અને હા હા, પછી જ્યારે ભગવાનની મરજી હશે તો આગળ જોયું જાય. પણ બેટા હજી આ આયખાના કેટલા દાડા લખ્યા છે એ કોઈને ખબર છે? ઢાક્યા કરમની કોઈને ખબર છે? ત્યાં સુધી તું એમને એમ રહી? મારે વહુનું મોઢું ન જોવું હોય? બા, હાચું કહું તો મારે ગોપી હારે જ લગ્ન કરવા હતા. બાકી મેં પહેલાય વિચાર્યું હતું અને અત્યારે વિચારી લીધું છે કે હવે ક્યારે આ ગોપી હારે લગ્ન નહીં કરી શકું તો પછી મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. બેટા ભગવાને જો તારા લેખ એની હારે લખ્યા હશે ને તો એ ક્યાંય નહીં જાય. એ ત્યાં ગોતશે ને તો એને નહીં મળે. અને પછી જોશે તારા મનમાં ગોપી વસી ગઈ છે ને, ગોપી જ આવશે. અને મને છે ને એ ગમે જ છે, ગોપી જ આપણા ઘરમાં આવશે. પણ અટાણે તો છે ને એનો ભાઈ આવીને ન કહેવાનું કહી ગયો ને હક પણ ફોક કરી ગયો. તો સા મેલો, સારું કામ થયું છે. આ હક પણ ફોક કર્યું તો શું થઈ ગયું એમાં? હે, આપણે મા દીકરાએ સા નહીં પીવાની? પીવાની ને. બનાવો. હાલો બનાવો. ગોપી અહીંયા શું કરે છે? મળવા માટે આવ્યો હતો. અચ્છા, જોવા માટે કે હું જીવું છું, મરી ગઈ, બીજા કોઈ સાથે મારું નક્કી થઈ ગયું કે નહીં. થઈ ગયું હોય તો ત્યાં પણ સગાઈ તોડાવું, હે ને? જો કોઈ કોઈના વગર મરી નથી જતું. બધા પોતાની લાઈફમાં જીવવા જ માંગતા હોય છે. હા, કોઈ વગર મરી નથી જતું, પણ જીવતા જીવ તો મરે જ છે ને. જીવતી લાશ તો બને જ છે. હા, એવું તો હું પણ કહી શકું ને. તું જે ઈચ્છતી હતી, તને જે ગમતું હતું એ જ તે કર્યું ને. છેલ્લા કેટલાય દિવસથી અહીંયા આવીને ઊભો રહું છું
કે એકવાર તને મળી જાઉં, તારી સાથે વાત કરી લઉં. હો જોવા માટે કે મેં સગાઈ તોડી એના પછી આની કેટલી બદનામી થઈ, આસપાસના લોકો શું વાતો કરે છે, મારા ફ્રેન્ડ્સ લોકો તમને મળે તો તમે એને પૂછી શકો, હે ને? બદનામી તો અમારા ગામડામાં થાય છે. કેમ ગામડાવાળા લોકોને જ તે ઇજ્જત હોય છે, શહેરના લોકોમાં ઇજ્જત નથી હોતી? તમને લોકોને કોઈ ફરક નથી પડતો. તમારા માટે સગાઈ એટલે એક રમત વસ્તુ છે. એ તારા માટે હતી, મારા માટે નહીં. અને રહી બીજી વાત, તો મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી, કેમ કે તું વાત કરવાને લાયક જ નથી. અને મહેરબાની કરીને શક્ય હોય ને તો આ સોસાયટી મારી તો નથી, પણ છતાં એવું કહું છું કે આ સોસાયટીમાં ન આવે ને તો સારું. મારે ન તારું આ મોઢું જોવું કે ન દેખું ઝેર પીવું. હા, આજ પછી ક્યારે તારી સોસાયટીમાં પગ નહીં મૂકું, કે નહીં તો તારું મોઢું જોઉં. આભાર તારો. ના આવે ને તો જ સારું. મારી વાત સાંભળી લે. શું છે? એ જ કે તું મારી જેવા સાથે વાત કરવા નથી માંગતી ને, કારણ કે હવે હું ગામડે રહેવાનો છું. તને તો શહેરમાં રહેતા હોય એ લોકો સાથે જ વાત કરવી ગમતી હશે ને? વાહ, મને તું ગામડામાં રહે ને એની સામે પ્રોબ્લેમ નથી, પણ મને તું મારી સાથે સગાઈ કર્યા પછી પણ ગામડાની છોકરી સાથે સંબંધ રાખે, એ છોકરીને પ્રેમ કરે ને એની સાથે તકલીફ છે. શું બોલે છે તું? વધારે નાટક નહીં કર. મને મારા ભાઈએ બધી જ સાચી હકીકત કહી દીધી છે. બધું કહી દીધું છે કે તું કોઈ બીજી ગામડાની છોકરીને પ્રેમ કરતો હતો. મને એક વાતનો જવાબ દે કે જ્યારે તું બીજી છોકરીને પ્રેમ કરતો હતો તો મારી સાથે શું હતું? મારી સાથે સગાઈ કરી જ શું કામ? ખાલી તારી મમ્મીને રાજી રાખવા માટે, તારા મમ્મીને એવો દિલાસો દેવા માટે કે મમ્મી તું જ્યાં કહે છે ને ત્યાં હું લગ્ન કરું છું. આવા ખોટા દિલાસા મમ્મીને દેવા માટે થઈને તે મારો ઉપયોગ કર્યો, મારી જિંદગી બગાડવાની ટ્રાય કરી. ઉપયોગ તો તમે ભાઈ બેને મારો કર્યો છે. સાચું કહું તો તારો ભાઈ જ મને કહેતો હતો કે તને ગામડાનો છોકરો નથી ગમતો, શહેરમાં રહેતો હોય એ છોકરા સાથે તું રહેવા માંગે છે, એની સાથે જ લગ્ન કરવા માંગે છે. તો એ સાચો કે તું? બસ આદિત્ય, મારા ભાઈને ખોટી રીતે બદનામ ના કરતો. મારો ભાઈ ક્યારેય ખોટું ના બોલી શકે. માનો કે એ જિદ્દી છે, એનો સ્વભાવ જિદ્દી છે, જે ધારે ને એ જ કરે. મારી ઈચ્છા નહોતી કે તને ગામડે મળવા આવે, છતાંય આવ્યો. એની સામે મને કોઈ વાંધો નથી. હા, તો સાંભળી લે મારી વાત. જેવી રીતે તું તારા ભાઈને ખોટો પાડવા નથી માંગતી ને, એવી રીતે હું મારી જાતને પણ ખોટી નહીં પડવા દઉં. એટલું યાદ રાખજે. તું ખોટો જ છે. નથી ખોટો. તો પાડવાની જરૂર જ નથી હું મારે. કોઈને પ્રેમ નહોતો કરતો, અને સગાઈ થઈ ગયા પછી મેં કોઈ દિવસ કોઈ છોકરી સામે જોયું પણ નથી, અને કોઈ દિવસ ખોટો વિચાર પણ નથી કર્યો. ફક્ત હું તને જ પામવા માંગતો હતો ને તારી સાથે જ રહેવા માંગતો હતો. હા, અમારી પરિસ્થિતિ જરાક અલગ હતી કે મારે મારા બાનું ધ્યાન રાખવા માટે ગામડે રહેવું પડે એમ છે, કારણ કે નથી એમનું કોઈ. જરાક તો વિચાર કરો કે મારા પરિવારમાં કોઈ હોત ને તો કદાચ હું બાને અહીંયા લઈ આવત, અથવા મારા પરિવારવાળા ત્યાં જઈને બાની સેવા કરત. પણ મારા બાનું કોઈ નથી, ફક્ત હું છું. અને જો આવા સમયે હું એમને છોડીને અહીંયા શહેરમાં રહેવા વહી આવું, એ પણ આપણા લગ્ન માટે થઈને, બિલકુલ નહીં. મેં એટલા માટે વિચાર કર્યો કે હું હંમેશા ગામડે રહીશ. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તમે લોકો આવું વિચારશો. તો તારે કોઈ ગામડાની છોકરી સાથે પ્રેમ જ નહોતો? મતલબ તું મને જ પ્રેમ કરતો હતો? તો પછી આ સગાઈ તોડવાની વાત કેમ કરી? શું કરવાને મારી સાથે સંબંધ પૂરા કર્યા? મેં તને ક્યારેય ગામડે જતા રોક્યો છે? તારી મમ્મીની સેવા કરતા રોક્યો છે? અરે તારી શું, એ તો એક વહુ તરીકે મારી પણ ફરજ છે કે તારા મમ્મીની તબિયત સારી ના હોય તો હું એમની સેવા કરું. પણ તું આ ગામડાની છોકરી વિશે જે મારા ભાઈને કહી રહ્યો હતો એ વાત સાચી છે કે ખોટી? મેં તો કંઈ કહ્યું જ નથી. મેં તો તારા ભાઈને ખાલી એટલું જ કહ્યું હતું કે મારે અહીંયા રહેવું પડે એમ છે અને હું અહીંયા જ રહીશ. તો ભાઈએ મને આ બધી વાત ખોટી કેમ કરી? એણે કેમ મને એવું કીધું કે તું મને પ્રેમ નથી કરતો અને તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે? છો ગોપી, તારો ભાઈ નહીં ઈચ્છતો હોય કે આપણે બંને લગ્ન કરીએ, બંને સાથે રહીએ, અને એટલા માટે જ કદાચ એને જ આ બધી સગાઈ તોડાવી હશે. માનું છું એ આવ્યો હતો પણ બહુ ગુસ્સામાં હતો, મારી સાથે ગુસ્સામાં વાત કરતો હતો. તારા વિરુદ્ધ પણ મને એને ઘણું બધું કહ્યું હતું, છતાંય હું એની વાત નહોતો માન્યો. પણ જ્યારે એને એવું કહ્યું ને કે ગોપીને ગામડાનો છોકરો નથી ગમતો અને શહેરમાં રહેતો હોય ને એ છોકરા સાથે તે લગ્ન કરવા માંગે છે, ત્યારે હું હારી ગઈ. એણે કહ્યું અને તે માની લીધું. તે એક પણ વખત એવું ના વિચાર્યું કે મેં તને ક્યારે એવું કીધું જ નથી કે મને કોઈ ગામડાના છોકરા નથી ગમતા? જો એવું જ હોય તો હું તારી સાથે સગાઈ શું કામ કરત?
મતલબ ભાઈએ કીધેલી વાત તે બધી સાચી માની લીધી હે ને? તે પણ માની લીધી ને કે હું ત્યાં કોઈના પ્રેમમાં છું. તે પણ એકવાર વિચાર ન કર્યો કે મને મળીને પૂછું, મારી સાથે વાત કરું. જો મેં વાત માની લીધી કેમ કે મને ભાઈ ઉપર વિશ્વાસ હતો. મને લાગ્યું કે ભાઈ ક્યારેય ખોટું ના બોલી શકે. એને તું નહોતો ગમતું કેમ કે તું ગામડામાં જતો રહ્યો હતો ને એને લાગતું તું શહેરમાં ક્યારેય પાછો નહીં આવે. એટલે મને થયું કે ભાઈ જે કહે છે એ જ બધું સાચું છે. સોરી. ગોપી, એક વાત કહી દઉં તને. આજે એટલા માટે તને મળવા આવ્યો છું કે તારા વગર હું નહોતો રહી શકતો. જ્યારથી સગાઈ તૂટી છે ત્યારથી મનમાં ખચકાટ હતો. તારી સાથે વાત કરવી હતી, તને પૂછવું હતું. ઘણા બધા પ્રશ્નો હતા જેના જવાબ જોઈતા હતા મને. સાચું કહું તો હું ફક્ત મારા બાની સેવા કરવા માટે જ ત્યાં રોકાયો છું. અને ભગવાન ન કરે એમની પાસે દિવસો ઓછા છે. એમની ઉંમર તો તને ખબર જ છે ને. જો મેં તો તને એટલા માટે તારા ભાઈને કહી દીધું કે સગાઈ તોડી નાખો, કઈ વાંધો નહીં. ગુસ્સામાં બોલી ગયો એમની સામે, પણ એ એટલા માટે કે મારા બાથી અલગ નહોતો થવાનો. હા આદિત્ય, અને એમાં કંઈ જ ખોટું નથી. આ તારા મમ્મીની જગ્યાએ જો મારા મમ્મી હોય તો હું પણ આ જ નિર્ણય લઉં. અને તું અહીંયા સોસાયટીમાં રોજ મને જોવા માટે આવે છે, મને શોધવા માટે કે હું કેમ છું, ક્યાં છું, શું કરું છું. હા, પણ તું ઘરની બહાર જ નહોતી નીકળતી. ક્યાંથી નીકળું? હું એટલી બધી ડિપ્રેશનમાં જતી રહી હતી ને આ બધું જોઈને કે હું જેને આટલો બધો પ્રેમ કરતી હતી, આટલો લગાવ થઈ ગયો હતો, એ માણસ મારી જિંદગીમાંથી આમ અચાનક જ જતો રહે તો એ કેવી રીતે સહન થાય? જો હું તને પ્રેમ કરતો હતો નહીં, પણ કરું છું, કરતો રહીશ. કદાચ સગાઈ તૂટી ગઈ તો શું થઈ ગયું? લગ્ન થાય ન થાય તો પણ શું થઈ ગયું? પણ ગોપી, હું તને ક્યારે ભૂલી નહીં શકું. લગ્ન થાય ન થાય એટલે મતલબ હજુ તો ઈચ્છે છે કે આપણા લગ્ન ના થાય? હું એવું નથી ઈચ્છતો. મેં તો ફક્ત એટલું કહ્યું કે વાતમાં કંઈ નહોતું, પણ ખબર નહીં કેમ આ વાત આટલી વધી કેમ ગઈ. કેમ કે મારો ભાઈ જિદ્દી છે. નાનપણથી એને લાગે છે કે એણે મને મોટી કરી છે, એણે મારી જવાબદારી ઉઠાવી છે, એટલે જે નિર્ણય એ લેશે એ જ મારે સરાખો ઉપર રાખવાના થશે. મેં મારા ભાઈની બધી વાત આજ સુધી માની છે, પણ આ નિર્ણય મારી જિંદગીનો છે. અને મારો નિર્ણય એ જ છે કે જો હું કોઈ સાથે લગ્ન કરીશ તો એ ખાલી તારી સાથે. અને એટલે જ અત્યારે જ તે મને તારી સાથે ગામડે લઈ જા. શું? હા આદિત્ય, હવે મારે મારા ભાઈના જવાબની રાહ નથી જોવી. એ કેમ નથી કરવું? શું મળ્યું એ કરીને? મેં મારી જાતને દુખી કરી, તને દુખી કરી, તારી બાને દુખી કરી. સારું છે આ તારા બા બીમાર છે અને આ બધું સાંભળીને એમને કંઈ થઈ જાત તો હું તો આખી જિંદગી પોતાને માફ ન કરી શકત ને. તો હું પણ માફ ન કરી શકત તમને લોકોને. મેં એમને વાત જ નહોતી કરી. અને સમાધાન માટે કોઈ બીજાને પણ કેવી રીતે અહીંયા મોકલું? હું ઈચ્છતો હતો કે તારી સાથે વાત કરીને વાતને પૂરી કરું, પણ તને મળીને મને તો ફાયદો જ થયો ને. હા, આપણા બંને વચ્ચે તો કંઈ નથી, છતાંય આ મનભેદ કરવામાં આવ્યો હતો. માફ કરજે ગોપી. બસ માફી માંગીને મને શરમ આવે. હવે જઈએ બા પાસે. હા જઈએ, પણ તારો ભાઈ? હજુ ભાઈ? મારે ભાઈ સાથે કોઈ વાત નથી કરવી. મેં કીધું ને, બાના આશીર્વાદ લઈને આજે જ મંદિરમાં લગ્ન કરશું. બસ. તો ઠીક છે ને, હું તો તૈયાર જ છું. હું તો બસ તારી રાહ જોતો હતો. તે મને આટલી હિંમત આપી તો પછી હું કોઈનાથી ડરતો નથી. ચાલ ગોપી, બેસ ગાડીમાં. ગોપી, આ બીજું હું પૂછતો શું હતો ખબર તને?